અમારા પાડોશી તો હતા તા કે તમે હે ને ખડ ના ઉપાડો, માંડવી ઉપાડ લ્યો, કારણ કે ખડ એટલું બધું થઈ ગયું હતું. પર એવો વખત આવે કે કઈ ખડ નથી દેખાતું ને માંડવી અસલ ચોખ્ખી દેખા હે. કારણ કે હે ને અમારા પાડોશી ને સાચી વાત હતી, મતલબ હતા તા કે તમે ખડ મત ઉપાડો ને માંડવી ઉપાડ લ્યો, કારણ કે ખડ જ બહુ હતું. એટલું બધું જો બહુ વડું ખડ હતું ને આ ખડ તો કોઈથી ના ઉપડે. બાકી કેમ છે વાડી, બીજો વિડીયો છે તમે જોઈ લીજો કેવો હતો, મતલબ બહુ ખડ હતો ને હવે અસલ ક્લિયર થઈ ગઈ માંડવી વાડી. જો ખેતર ચોખ્ખું હોય ને અસલ તઈ જ સારું લાગે જોવા મેં ને બધે ને, મતલબ ને ઓલા તો દવા છાંટે છે માંડવી ને તાકાતની દવા છાંટે છે આજ ને છોકરીઓ બધું નેદી નાખ્યું. ઠંડી ને અમારી માંડવી તો 15 દિવસમાં ઉપડી જાય. તમારી માંડવી કેટલા દિવસમાં ઉપડી જાય કોમેન્ટમાં કહેજો. મેં નહીં આવે તો સારું, નામી બધાને હાલી જાય, માંડવી સુકાઈ જાય. બાકી મેં આવીએ તો બધું પાણી કીરા કરાય આપે, પાણી ફેરીને વયો જાય. મેં હેડો થઈ ગયો જબરો બધો. આસમાન તો અસલ ક્લિયર થઈ ગયો કે મેં નહીં આવીએ તો માંડવી નામી. લગભગ તો માંડવી મેં આવવાની થોડી બહુ જરૂર હતી, કારણ કે માંડવી મેં ફુવારા અમારે હાલતા કરવાના છે. આજ લગભગ હાલતા ગોઠવવાના છે ને રાતે લગભગ હાંકી દેવાના છે. તો આ 2-3 દિવસમાં મેં આવી જાય તો વાંધો ના આવે. કાં સાચી વાત ને મારી? તો આપણને હજી વાય ભરી નહીં, ખાલી ના કરવી પડે તો બીજો ફસલ વાવે નહીં તો આમાં અસલ ઓલું થઈ જાય. ઓલી જઈ જો